આ વર્ષે જો તમે ચારધામ યાત્રાએ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। આ વર્ષે ઉત્તરાખંડ સરકારે રજિસ્ટ્રેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। અત્યાર સુધી જે ઓનલાઈન રજિસ્ટ્રેશન મફત હતું તેના માટે હવે તમારે ફી ચૂકવવી પડશે। નકલી રજિસ્ટ્રેશન રોકવા માટે સરકાર લઘુત્તમ ₹10 કે તેનાથી વધુની ફી લેવાની તૈયારીમાં છે। આ નિર્ણય લેવા પાછળના કારણની જો વાત કરીએ તો ઘણા લોકો હોટેલ અને સ્લોટ બુક કરાવી લે છે પરંતુ પછી યાત્રાએ આવતા નથી, જેનાથી સાચા યાત્રિકોને રોકાણ કે દર્શનની યોગ્ય સુવિધા નથી મળતી। આ ગેરરીતિ અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે। યાદ રાખજો, આ વર્ષે 19 એપ્રિલે ગંગોત્રી યમનોત્રી, 22 એપ્રિલે કેદારનાથ અને 23 એપ્રિલે બદ્રીનાથના કપાટ ખુલશે। રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ આ જ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે। જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે યાત્રિકોની સંખ્યા પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું હવે દરેક માટે ફરજિયાત હશે। ફી નક્કી કરવા માટે એક વિશેષ કમિટીની પણ રચના કરાઈ છે। તો જલ્દી આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે જોતા રહો સંદેશ ડિજિટલ।